રામ જેઠાભાઈ. ભાઈ રામ 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 મારા જય જવાનની જય કિસાનની રામ 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 રામ. કેમ હારું ભાઈ? અરે મોજમાં. જય જવાનની જય કિસાન વાતું બધી બહુ કરે, ખોટા રૂણા મનવે એવું લાગે, બોલે એ પ્રમાણે કઈ છે નહીં વિહા ભાઈ, મને એવું દેખાય. જય જવાનની જય કિસાનની ગમે ને મોર વાત હોય, રૂડું મનવે મોટું તો એ પ્રમાણે કઈ છે નહીં. ગોકરાય જવાનની તો બધી સગવડ આપે સરકાર. જવાનની સગવડ આપે, જવાન થકી નિવ્યાભાઈ કિસાન થકી દુનિયા બધા કરતી હોય તો એના થકી હું તું બધા નાના માણા એના થકી હુતા હુઈએ હેકી હે બાકી ખેડૂત દીકરો તો હેકી હુતો હોય ને. ખેડૂમાં જો પાણી વારતો હોય તો દીપડાની ફાર, કારેતરા હરોપની ફાર, વાયર કુતરાની ફાર, હાંડલો હડકાણો હોય તો ફાર. એ ખેડૂતના દીકરાની માની વેદના બહુ હોય વિહાભાઈ. હિમ્મતદાર પાણી વારતો હોય અને મારી બા જટાણા 80 વર્ષની ઉંમર છે, 7 દાણ રાતી ફોન કરે, ગામ દીકરા કરો હુવેરિયા જાગો. ખેડૂતની મનની વેદના થાય તો મારા દીકરાની તિરિયાર પીડ્યા જીવ જોત દીપડા હાવજુ આપણી આ ખેડ વિસ્તારમાં નહોતા. એવા 5-7 વર્ષથી આપણી વાવર છે, ઘણાઈને પાડોડા ઢોરું ને મારે નાખતા 12 મહિને આપણે હાંપીરીએ તો ખેડૂતની માની વેદના કેવી હોય વિહાભાઈ. એ જય જવાનની માની પર વેદના હોય, ખેડૂતની માની વેદના હોય એવી આ દુનિયામાં બીજે માની બધાની વેદના હોય. આવી વેદના ન હોય ખેડૂતના દીકરાની માની ને જવાનના દીકરાની માની વેદના હોય એવી વેદના સરકારની પણ ન હોય વિહાભાઈ. જો સરકાર હાંપું હેરે ખેડૂતના જય જવાનને જો બિચારાને પગાર આપે તો ખેડૂતને કંઈ નથી આવતું. સીતારામ કઈ વધતું ને ભાવ તાલ મજૂરીઓ ખાતરું કાઢી લઈએ તો માથે કરજા થઈ જાય. બેકુમાં કરજા છે, દાગીના બેટુમાં પડ્યા ખેડૂના ને ભાવ આપે તો આમાં બે પાંદડે થઈએ. બાકી ભગવાન તો ટાણે ટાઈમ જ આપે. ભગવાન ધ્યાન રાખે એટલું ખેડૂતનું ધ્યાન રાખે સરકાર તો આપણી કઈ સરકાર આંબો વાંધો નહીં વિહાભાઈ. બરોબર એ ખેડૂત મિત્ર બધા આમાં ધ્યાન દીજો, માગજો. માગ્યા વગર તો આ બધું રેખેલ કેટલીક જમીન તમાર પડતી હે વિહાભાઈ? આ વિડિયાના માધ્યમથી ખેડૂતની વાત કરી. મારા પાસે 7 વીઘા જગ્યા છે, 7 વીઘા ભરતું રાખ્યા, હારા ઠીક લોયારા રાખા, પણ 7 વીઘા જગ્યા છે. અમે 3 ભાઈઓ છે, 3 ભાઈઓ વિચારે 5 દીકરા છે. અંતરો ગઠેર વાસડો સાવે પાડો મારે તો પૂછડું ભાગમાં આવે. ગોકરાઈ ટીમ પર મારા નાથની દયા છે. નીતિથી ધંધો કરીએ, નીતિ હારી રાખીએ, મનમાં રોટલા ખાઈએ, કંઈ વાહે વધતું ને જેઠ મહિનો આવીએ તો પાછા રૂપિયા ગોતીએ. કાંઠા જડી છે એ ગોતવાનું છે. એટલે હું એક નહીં, હરેક ખેડૂત 50 વીઘા વાળો ગોતે, 2 વીઘા વાળો ગોતે. મારે તો કંઈ સાદી જમીન પર ને ભાગ્યા રાખીએ. આ તમને બધાને ખબર છે, હે લવારિયામને બધે ગાડું ફેરતું હોય આપણે. ઈશ્વરની કૃપા છે, કઈમાં જીવા રહેવા દે અને નીતિથી ધંધો કરીએ. એટલે કુદરતી બેક પાવર આપ્યો, કામથી થકતા ને 24 કલાક કામીએ. તો તોય કંઈ વાહે વધતું ને ભાવ ને જ આવતો જ ને જ વધતું આવું છે. ને ભરત છે ભાઈ તો ખેડૂતનો બાપ ગણાય. ને ખેડૂત મિત્રની પર થોડું ઘણું કહેવું કે ખેડૂત મિત્ર બળતું રાખો, બળદની ખેતી કરો. 2 કેરા ગાજરના હોય વિહાભાઈ તો 3 મહિના કાઢ નાખે. બધાય બળદ રાખે, બળદની ખેતી કરે તો ઓફિસમાં જાજો ફેર પડે છે વિહાભાઈ. એટલે ખેડૂત મિત્રની રામ રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. ઉનામાં હેડું જાય કરજો. જય માતાજી.